गुड मॉर्निंग। आज से 17 तारीख 16 तारीख અને અમારી વાડી આવી ગયા। ત્યાં ઘઉંનો નજારો છે। આજે ઉપાડવાના છે ઘઉં। કડિયું પડ્યું અમારી બે રીંગણી। કેવી વાડી છે તે કોમેન્ટમાં કહેજો મિત્રો। આ ઘઉં છે। આજે કટર આવશે ઘઉં કાઢવા। આજે છેલ્લો દિવસ હવે હોળીનો ત્રીજો પડ્યો છે। જોશના મેડમ ગયા છે વિસાવાડા, એટલે વિડીયો મને કે થોડોક ઉતારી દીજે। અમે તો અહીંયા 3 દિવસથી અહીંયા જ છે વાડીએ। આ છે અમારે ઘઉં। હાલો તો હવે આગળના વિડીયોમાં બના રહેજો। હમણાં નાસ્તો કરવાનો છે તેનો વિડીયો બતાવીશ। ભાઈ જતી ગયો વિસુડી ખુશી ઉઠવું કે ભાટા ખાવા રુદ્ર ઉઠાય તો હે ઉઠાય સંજય માથું આપણે પાણી વાળું કરી દો જો સંજય માથું ઓઢાવી દે રુદ્ર। હલકું મોરા માથું ઓઢાવી દે। હા હલકું મોરા હે સંજય Light go. Let's go. Okay. Let's go. Then તે પ્લાનેટ મળી બોલતો રુદ્ર क्या संजय भाई इधर हुई संजय भाई सेवाड़ी थेपला मन तो खिचड़ी में दे आ है आ नट तो ना
ઈ દે પેલા દે હા બસ ઉઠી ગઈ વિસુડી હે કહું મિત્રો આવા રસ્તા છે અમારા જો બેરાણના ગામના જોઈ લો આ છે અમારી વાડીનો નજારો મમ્મી જાય છે ગામમાં હવે વાગ્યા છે 9 સવારના તારીખ 16 દોરી રસ્તો હાલીન પણ નીકળી ન હતો અહીંથી હવે સારું આવી જાય મારું પરબત મોજમાં જો છોકરીઓની મોજ પડી ગઈ આગળ આગળ હાલે છોકરીઓ આ સરસ આ રજકો છે રજકો મેથી મેથી આ મેથી છે કે ઓલો ગાયું ને ઢોર ને ખાવાનું આ શાક બનાવવાની મેથી છે તો ઢોર ને ખાવાનું છે ઢોર ને તમારે ખાવાનું છે બધા બાજ ક્યાં કોબી છે હાલો હાલો લાગે ની પગમાં હો તમને જાય અહીંયા હાલો હું હાલું ને પારા ઉપર હાલો કોબી ક્યાં વાવી ઓલી ગામમાં હાલો અમે કોબીયું જોવા જઈએ હો ભાઈ અમારા છોકરીઓ આજે અમને કોબીયું જોવા લઈ જાય કોબી ને સરસ હોટાણમાં એવું સરસ બધે ખેતરમાં રહીએ ને ત્યાં મજા એ બાયું ભેહું દોવે ગાયું દોવે ડુંગળી અરે મોજે દરિયા મોજે દરિયા હા જે ડુંગળી તો છે સરસ મજાની મારે જાવ ને કે ડુંગળી લેતી જાવીશ ઘેરે સરસ હું ડુંગળી લેતી જઈ વા થોડીક દેવો ને મને ડુંગળી દિશા થોડીક ડુંગળી દેવો ને મને લેતા આવી તો ક્યાંથી આવવાની વાં સેટ છે કોબી 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 ક્યાં વાવી કોબી કોબી ક્યાં વાવી આમ વાવી નીરાતે ટપી જાવ તું કેમ ટપી જઈશ હાલ ને કરે આવી ગઈ હા લે જો છોકરીને તો જો હરખ થાય થી બધું બતાવવાનો રાજલ ને અટાણ અટાણમાં આ ખેડૂત છોકરા જો ઉઘાડે પગે રખડે આપણા પગમાં કાંઠા લાગે દિશાય ધોડી જાય છો એ વાહ કોબી વાવી હે તો હવે મારે કોબી લઈ જ જાવીશ લે મારી દીકરી અહીંયા આવી હાલો 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 રાજલ બેન જાય હું અહીંયા આવું ટમેટા ને વારે વા ટમેટું રે ટમેટું નદીએ નાવા જાતું તું ઘી ઘર ખાતું તું વા ટમેટું વા જો લીલા છમ ટમેટા સરસ મજાના આવી ગયા ટમેટી છે લાલ કલર ની થઈ જાય પછી ખવાય કે ન ખવાય ખવાય હા ઝીણકા ઝીણકા ટમેટા આવી ગયા જો હજી કાચા છે અહીંયા એક પાયકું જો અહીંયા એક પાયકું અહીંયા લાલ જેવું થયું હા પાયકું ને હા કાચા ટમેટા આખી લાઈને અરે બારે કોબી કઈ છે હા ટમેટા ને કોબી ને વારે વાહ જો ખેતરમાં વારે કેવા દડા આવ્યા છે કોબીના આપણે મેં આ પહેલી વખત જોયા આ દડા કોબીના એ કોબી કેવી સરસ છે આ છે આ મેથી જેવો રજકો મને ખબર નથી પડતી આ મેથી છે કે રજકો છે કમેન્ટમાં કહેજો લગભગ તો ઢોરને ખાવાનું જ હશે રજકો એમ મારા બાપાએ કહેતા આ શું હોય હવે એમાં ન જાવ એમાં કંઈક વાયુ લાગે માંડવી વાયવી લાગે છે આમાં જો હજી ઝીણી ઝીણી માંડવી થઈ છે આ બાજુ જુવાર કે કંઈક છે આ બાજુ રજકો વાવ્યો ઓલી બાજુ બાજરા છે આખું ખેતર ભરચક ભર્યું છે
ટમેટા સરસ મજા. હા ઉપાડતા નહીં હો, બગાડાય નહીં. તારામ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધૂળેટી વહી ગઈ અને આવી ગઈ છું બેનની વાડીએ. રાજલ બેન આમાં બોલ રાજલ, તારું નામ શું છે? જય માતાજી. કેવી બોલે જય માતાજી? બોલ દિશા, તું દિશા બોલ. કેમ નથી બોલવું? તો તમારી વાડી બતાવો બધાને. જો મારી વાડી જો ઓલી એક આખું ઘરિયા બાલવારી આવે હજી ઢીંગુડી. આજ તો કેમ છો બધા? મજામાં. જો અમે અમાર ભેહું પાસે જઈએ. અમે ભેહું પાસે જઈએ. જો અમારી દિશા ભેહું પાસે જાય. જો અટાણમાં ભેહું દવા છાંટો, ફિનાઇલ છાંટો. શું છાંટો? માખીની દવા. ઈ સારું. આ ભેહ તો મારે એટલે આપણે એની પાસે નહીં જઈએ. હા ઈ મારે ઈ કઈ છે? ઓલી બાજુની. અટાણમાં ઢોર ગાય ને ખંજવારો. બાપા મારે તો શું કરું? ગાય નથી મારતી. મને તો બહુ બીક લાગે ઢોરની. ગાય ને રોટલી અમે દઈએ કાયમ, પણ લાગે બીક. તમારે એવા હોય ભાઈ? હાલો આમ જઈએ. કાકા નથી કેવું? જો આમ જઈએ બાજરો બાઈવો ત્યાં જઈએ. હાલો બધું. મારા રાજલ ને મોજ પડી ગઈ. મહેમાન આવ્યા હતી, મોજ પડી ગઈ રાજલ ને, દિશા ને. આ શું વાયું દિશા તમે? આ દિશા કાં છે કહી દે. સરસ મજાના બાજરાનું ખેતર છે. ખેતરની અંદર આવ્યા બાજરાના ડુંડા. બાજરો છે, બાજરો. શું છે? ખાવાનો છે બાજરો. આપણે ખાવાનો છે. આ બોખલિયું પાલી જો બહુ મજા પડી ગઈ. વાડીની અંદર અસલ નેચરલ છે ને. હવારમાં વાડીએ પૂગી ગઈ. હજી બધા ઉઠીને મોઢા ધોવે. દિશા કે તો ઉઠી. તમારે બેન ચંપલ નથી પહેરવા? આ શું વાવ્યું છે? જીરું છે કે શું છે? આ ગાયું નું ખાવાનું છે. આપણું આ ખાવાનું છે. ચોટણમાં એટલું સરસ નેચરલી વાતાવરણ છે ને વાડીની અંદર. આજે છે રવિવાર, તો મારી બેનની ઘરે 2-3 કલાક રોકાઈ લઉં. એટલે 4 દિવસની રજા હતી. અજીતને રજા છે તો મને કે થોડી જીરીક વાર મન ફ્રેશ કરીએ તારું, તો તને મજા આવે. એવી સરસ નેચરલી વાતાવરણ છે અટાણામાં. છોકરીઓની મજા પડી ગઈ છે. હું અત્યારમાં પહોંચી ગઈ વાડીની અંદર. મસ્ત બધું જો લીલો ઘાસ સારો. મેથી છે ઈ? હાલો મારી બેન હાલે. આ તમારે આયુ ને તો હાલે. અમારે હાહુ કોઈ દી ઓટલું ઓટતી જ નથી. અમારે વર્ષાબેન આય, દેવી આય, ગુવાર ટાણામાં બીટે. જ્યોત્સનાબેન આટા મારે, આટા ફેરાના આશીર્વાદ કરે. અહીં ઢીંગલીઓને મોજ પડી ગઈ. આ મહેમાનું આની ઘરે થઈ અને અહીંયા અમે બીજાના ઘરે આવી ગયા મહેમાન થવા. મોજ પડી ગઈ. વાહ મારી બેન નિવેદ કરે. નિવેદ કરો ને ઢીંગલી. તું તો એમ કહેતી હતી જ્યોત્સનાબા આપણે વિડીયો ઉતારવો બનાવવો. હજી ઉઠી જ છો તું? હે જો અહીંયા ચૂલે મસ્ત નિવેદ ત્રણ ચાલુ થઈ ગયા છે. ભાતોયરા લાગે છે. લાપસીને બનાવીએ ને ત્રીજો. તમે બીજ હે કાલે કરી લીધી. ઠીક. અડધા બધા કરતા હો કાઢીને એક. આ તમારી છે? ઠીક. તારું નામ શું છે? હે રોશની. ઠીક. તો જ્યોત્સનાબા એમ કહેતી હતી પાછી ઉઠી નહીં. હે અહીં રહોડામાં કઈ પ્રોસેસ તો હાલતી લાગે છે. રહોડામાં સાહુ બાહુન થાય હો. બેન છે મંડી પડ્યા જો અંદર. મહેમાનને થોડુંક કરાવો કામ. તમે મીઠા થેપલા નથી બનાવ્યા? હે કે બનાવ્યા અને આપો મારે ખાવા. આવા મહેમાન હોય સામેથી મીઠા થેપલા માગીએ એવા નહીં બેગડા હોય. નહીં બેગડા હોય. પૂરા થઈ ગયા.
મોરા નથી ખાવા, મીઠા હોત તો ખાવાતા. કાલ તો મેં જોયા હતા, નાખી દીધા એ મીઠા થેપલા. ના મેનિયન સાયકલ પડી, ઓલી બાજુ ઢીંગલ્યું બે આટા મારે, આ બાજુ આ કારા ટાણમાં રસોઈએ મંડી પડ્યું. જ્યોત્સનાબેન હાથમાં મોબાઈલ લઈને મંડી પડ્યા. હા, નવરી બજાર એક હું જ સૌ, બાકી બધાય કામ કરે છે. 2 3 3 4 ભાઈ જો વાવૈયા ગયા આમ ખેતરની. હું તો મારી આવી ગયા ખેતરમાં, ખેતર બધુંય જોઈ આવી. હા, અમે છોકરીઓ લઈ ગઈ હતી મને બધે.